ભાવનગરના રહીશને સ્ટોક માર્કેટમાં પ્રોફિટ અપાવવાના બહાને રૂપિયા ઠગી લીધા હતા. ₹1.1 કરોડના સાયબર ફ્રોડ મામલે અમદાવાદના શખ્સની અટકાયત. અમદાવાદના હાથીજણના શખ્સને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવાયા. ભાવનગર શહેરના તળાજા રોડ પરથી વલ્લભ રેસિડેન્સીમાં રહેતા રહીશને આઈપીઓમાં તેમજ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી પ્રોફિટ અપાવવાની લાલચ આપી સાયબર ગઠિયાઓએ ₹1.1 કરોડની રકમ મેળવી લીધી હતી. જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં અગાઉ 3 શખ્સની ધરપકડ થવા પામી છે. જ્યારે વધુ એક શખ્સનું નામ બહાર આવતા પોલીસે અમદાવાદના હાથીજણના શખ્સની ધરપકડ કરી લઈને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના તળાજા રોડ પર ટોપ 3 સર્કલ વલ્લભ રેસિડેન્સી ઈશાવાસ્યમમાં રહેતા મૂળ સુરતના ભેસાણ રોડ ઉગતજી નગરી સોસાયટીમાં રહેતા અજયભાઈ જસવંતભાઈ પટેલ જે તે સમયે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા આરોપીઓએ તેઓને ક્રિએશન ઇનવોઝ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સેબીનું બનાવટી સર્ટિફિકેટ મોકલી તેમાં આઈપીઓ તથા સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવી પ્રોફિટ અપાવવાના નામે વિશ્વાસમાં લઈને તેઓ પાસેથી કુલ ₹1,01,90,000ની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઈ તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો. ઉક્ત ફરિયાદના અનુસંધાને ભાવનગર વિભાગ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો રજીસ્ટ્રેશન કરી તપાસ હાથ ધરી અગાઉ 3 આરોપીઓ કલા મલાભાઈ રાજપૂત રહેઠાણ સુઈ ગામ, કેમેરામેન નિલોફર શેતા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર.